વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા અનેક વિસ્તારોમાં વડોદરા ગેસ લિમિટેડ દ્વારા લાંબા સમયથી ગેસ બિલ બાકી રાખનારા ગ્રાહકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। વર્ષોથી ગેસ બિલની ચૂકવણી ન કરનાર ગ્રાહકોને અગાઉથી નોટિસ આપવામાં આવ્યા બાદ આજે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન વડોદરા ગેસ લિમિટેડની ટીમે 200થી વધુ ગેસ કનેક્શન કટ કર્યા હતા, જેને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે વારંવાર સૂચના અને નોટિસ આપવા છતાં ઘણા ગ્રાહકો બિલ ભરતા નથી, જેના કારણે આ પગલું લેવું પડ્યું છે। વડોદરા ગેસ લિમિટેડ દ્વારા વધુમાં જણાવાયું હતું કે જો આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ ગેસ બિલની બાકી રકમ સમયસર ભરવામાં નહીં આવે તો ત્યાં પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે। જરૂર પડે તો કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે। તંત્ર દ્વારા તમામ ગેસ ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે ગેસ બિલ સમયસર ભરીને કોઈ પણ પ્રકારની असुविधाથી बचવું। जिन लोगों का बिल बाकी है, जो कस्टमर बिल नहीं पे कर रहे हैं, उनके घर की लाइन की चेकिंग हो रही है। साथ साथ उनको बिल भरने के लिए अवरोध किया जा रहा है। अगर वो बिल नहीं भर रहे हैं किसी कारण से तो उनका लाइन डिस्कनेक्ट किया जा रहा है। अभी तक हमने 3 दिन में लगभग 200-250 कनेक्शन काट दिए हैं और आगे भी ये प्रोसेस लगातार चलती रहेगी। अराउंड 30 लाख के आसपास। बिल्कुल, आप जो